આટલી કાજા ગરમીમાં શરીરને ઠંડક અને તાજગી આપણું પીણું એટલે બાફલો, કેરીનું પન્નું અને આમ પન્ના. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. ચાલો તો ફટાફટ નોંધી લો આ ડ્રિંકની રેસીપી. બાફલો એટલે કે કેરીનું પન્નું. એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે કેરી. આ 2 નંગ કાગરા કેરી લીધી છે. હવે બાફલો બનાવવા માટે કેરીની ઉપરની છાલ કાઢી નાખશું. છાલ કાઢી દીધા બાદ કેરીના નાના ટુકડા કરી લેશું. કેરી કાપીને તૈયાર છે તો હવે એને બાફી દેશું. કેરી બફાઈ ગઈ છે. હવે એમાં 1 વાટકી ખાંડ નાખી દેશું જેથી ખાંડ ઓગળી જાય. ખાંડ બરાબર હલાવી દીધા બાદ ઠંડુ પડવા દેશું. બાફલાનું લિક્વિડ ઠંડુ થઈ ગયા પછી તૈયારી કરીશું ક્રશ કરવાની. બાફલાનું લિક્વિડ જારમાં નાખ્યા પછી 1 ચમચી મીઠું, અડધી ચમચી કાળું મીઠું, અડધી ચમચી જીરા પાવડર, અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી વરિયાળી પાવડર અને ફાઇનલી 8 થી 10 ફુદીનાના પાન. હવે દરેક વસ્તુને ક્રશ કરી દેશું. તો ક્રશ કરીને તૈયાર છે બાફલો, કેરીનું પન્નો કે આમ પન્ના. તો બાફલાને જગમાં કાઢી નાખશું. ત્યાર પછી એક નાની પ્લેટમાં થોડું મીઠું, થોડું લાલ મરચા પાવડર અને થોડું જીરા પાવડર બધું મિક્સ કરી દેશું. ત્યાર પછી ગ્લાસને આ રીતે ધાર પરથી ભીનું કરી મસાલામાં ડીપ કરી આ રીતે ફેરવી મસાલો ચારે તરફ લગાવી દેશું. તો હવે ટાઈમ થયો સર્વિંગનો. ગ્લાસમાં આઈસ ક્યુબ, ત્યાર પછી બાફલો, કેરીનું પન્નું નાખી ફિલ કરી દેશું. તો તૈયાર છે બાફલો, કેરીનું પન્નું, આમ પન્ના. ગરમીમાં લૂથી બચવા અને તાજગી આપતું ડ્રિંક એટલે બાફલો, કેરીનું પન્નું અને આમ પન્ના. તો ચાલો ટેસ્ટ કરીએ. જો તમને મારું આવું ઉનાળુ સ્પેશિયલ ડ્રિંક ગમ્યું હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન દબાવી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ.